નમસ્કાર મિત્રો, બીજગણિતનો સૌથી મહત્વનો કોન્સેપ્ટ એટલે કે મિત્રો દ્વિઘાત સમીકરણો અને દ્વિઘાત સમીકરણનો મિત્રો ભાગ નંબર 1 જે છે કે જે પાયો મિત્રો કહેવામાં આવે છે, તો એની અંદર મિત્રો ખાસ જો તમારે બાકી હોય તો ખાસ પહેલા નંબરનો ભાગ જે છે એ પહેલા જોઈ લેજો અને ત્યાર પછી જ બીજા નંબરનો ભાગ જોઈશો તો તમને મિત્રો વધારે સ્પષ્ટ જે છે એ સમજણ જે છે મિત્રો આવવાની છે. તો ટોટલ 4 ભાગની અંદર દ્વિઘાત સમીકરણ આવવાનું છે, જેની અંદર આજે બીજો ભાગ છે. આના પછી મિત્રો 3 નંબરનો ભાગ વેરી મોસ્ટ આઈએમપી અને ત્યાર પછી મિત્રો અંતે જે છે એ છેલ્લા ભાગમાં કૂટ પ્રશ્નો એટલે કે તમામ પ્રકારના જે કોયડા પ્રકારના પ્રશ્નો આવે છે એ મિત્રો છેલ્લા અંતિમ ભાગની અંદર મિત્રો આપણે મૂકવાના છે. તો વિશેષ મિત્રો કોઈ જ વાતો નહીં કરતા, જે નવા મિત્રો આવેલા છે એમને ખાસ મિત્રો અમારી સાથે જોડાઈ રહેવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક મૂકેલી છે. તો એપ્લિકેશન સાથે મિત્રો જોડાયેલા રહેશો તો તમામ પ્રકારના અપડેટો જે છે, તમામ પ્રકારની ટેસ્ટો જે છે મિત્રો ત્યાં તમે આપી શકશો. બરાબર, તો વધારે કોઈ વાત નહીં કરતા મિત્રો આજે ભાગ નંબર 2 ની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ કે અવયવ આધારિત સમીકરણના ઉકેલો જે છે એ મિત્રો કઈ રીતે આપી શકાય છે. બરાબર, તો અવયવ પાડી અને મિત્રો સમીકરણના ઉકેલો જે છે આપણે ફટાફટ મિત્રો 2-5 સેકન્ડની અંદર કઈ રીતે આપી શકાય જોવાના છે. ખાસ કરીને જો તમે આની અંદરથી દ્વિઘાત બહુપદી આપણે મૂકેલો ટોપિક ના જોયેલો હોય તો એ મિત્રો જોઈજો, તો આ જે છે એ તમને ખૂબ જ મજા જે છે એ આવવાની છે. બરાબર છે, તો જોઈએ મિત્રો કે આજનું પ્રથમ ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે અને એને શીખવા માટે કેટલા પ્રકારની માહિતીની આપણે જરૂરિયાત પડવાની છે. તો જોઈએ, દ્વિઘાત સમીકરણ જે છે એને ઉકેલવા માટે મિત્રો 2 પ્રકારની ખાસ મેથડો વપરાય છે, જેની અંદર આજે આપણે પ્રથમ નંબરની લેવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મિત્રો અવયવની રીતે ઉકેલ જે છે એ આપણે કઈ રીતે શોધી શકાય. તો આ કોન્સેપ્ટ જે છે ને એ આપણે દ્વિઘાત બહુપદી હતી ને એની અંદર મિત્રો ભણાયેલો હતો. બરોબર છે, જો તમે ના જોયેલો હોય તો ખાસ જોઈ લેજો, તો ખૂબ મજા આવવાની છે. અને આની બીજી મેથડ જે છે પછીના લેક્ચરની અંદર ખાસ આવવાની છે. તો આજે આપણે જોઈએ કે ફટાફટ જે છે મિત્રો જવાબ કઈ રીતે આપી શકાય. તો જો દ્વિઘાત સમીકરણ તમને અહીંયા એક આપેલું છે 2x² - 5x ને +3. તમને દ્વિઘાત બહુપદીમાં એક કોન્સેપ્ટ શીખવાડેલો હતો કે સહગુણક વાળી અને સહગુણક વગરની મેથડો જે છે એ મિત્રો કોને કહેવામાં આવે છે. બરાબર, તો દાખલા તરીકે સૌથી પહેલા આને કહેવામાં આવે છે સહગુણક વગર. x ની આગળ કોઈ સહગુણક તમને નથી આપેલો અને અહીંયા તમે સેમ જોઈ શકો છો ઉપર જે તમને માગેલું છે એની અંદર. તો આવા પ્રકારની બંને મેથડો મેં તમને ભણાવેલી છે, માટે મેં તમને કીધું કે ખાસ કરીને બહુપદી ના જોયેલું હોય તો એના અવયવ પાડતા શીખી જજો. બરાબર છે, તો આને કહેવાય સહગુણક વાળું, આને કહેવાય સહગુણક વગરનું. આના જવાબો મોઢે આપણે આપવાના હોય છે. બરાબર, આના જવાબો સીધા મોઢે આપવાના હોય છે અને આ જે છે એની અંદર એક પદ જે છે એ મિત્રો વધતું હોય છે. બરાબર, એક પદ જે છે એ મિત્રો અહીંયા એક સ્ટેપ અહીંયા વધારે થશે. બરાબર, તો એ બંને કોન્સેપ્ટ હું અહીંયા લેવાનો છું, ખાસ ધ્યાન રાખજો. ચાલો, તો પહેલા આપણે દાખલાને ઓળખીએ તો સહગુણક વાળો છે. બરાબર, તો સહગુણક વાળો છે તો એની અંદર શું થશે તો જરાક જોઈએ ફટાફટ જે છે આના જવાબો આપણે આપવાની કોશિશ જે છે એ કરીએ ખાસ. તો એ પણ ખ્યાલ છે કે જો આના બીજ માગેલા હોય કે આનો ઉકેલ માગેલો હોય તો 5 સેકન્ડની અંદર જો નક્કી કરવું હોય તો આ કિંમતો જે છે એ અહીંયા મૂકીને તમે સમાધાન પણ મિત્રો કરાવી શકો છો. બરાબર છે, કે કયો આનો ઉકેલ જે છે એ મિત્રો ડાબા અને જમણાને સમાન જે છે એ કરે છે. ચાલો, અત્યારે આપણે જોઈએ તો 3 દૂને 6, તો છગડાના એવા 2 ટુકડા પાડો કે પાંચડો જે છે મિત્રો તમારો સરવાળાથી મિત્રો બનતો હોય. તો એની માટે બેટર વસ્તુ એ છે કે આ 3 દુ 6, 3 ને 2 5 એ પોતે યોગ્ય છે, એટલે મધ્યમ પદ જે છે એ મિત્રો આપણે બંનેને આપવું પડશે કેમ કે છેલ્લે પ્લસ આપેલું છે. આ મેથડ મેં તમને બહુપદીમાં શીખવાડેલી છે. સહગુણક વાળી મેથડ હોય તો મિત્રો પાછળ x જે છે એ લગાડી અને વચમાં ફિટ કરી દેવાનો હોય છે. બરાબર, તો આનો જવાબ કયો આવશે તો જો 2x² આ બંનેને વચમાં ફિટ કરી દો તો માઇનસ મિત્રો 3x અને માઇનસ મિત્રો 2x અને છેલ્લું પદ હંમેશા એમનામ રહેશે. બરાબર, અને બરાબર 0. ચાલો, તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ બંને જે છે જોડીની અંદર બનાવીએ અને અહીંયા સામાન્ય કાઢીએ તો આ બંનેમાંથી માત્ર x નીકળે તો અહીંયા કેટલા વધે 2x ઓછા તગડો વધે છે. આવો નવો કૌંસ પાછળ વધતો હોય જો તમે સાચા હોય તો. બરાબર, તો અહીંયા એકડો સામાન્ય કાઢીએ તો અહીંયા 2x ને કૌંસ બાર માઇનસના લીધે નિશાની અંદર મિત્રો બદલાય છે, બરાબર 0 કહી શકાય છે. બરાબર, તો આનો એક જવાબ જે છે ને મિત્રો આવો કહી શકાય કે 2x ઓછા 3 એના બરાબર 0 પણ કહી શકાય છે અને બાકી વધુ ઘટ્યું શું છે તો કે x ઓછા 1 એના બરાબર પણ 0 કહી શકાય છે. તો જો આને આપણે ધક્કો મારીને ખોલીએ તો બધું આપણે શીખી ગયા છીએ. બરાબર છે, તો આને કહેવાય 3/2 કહેવાય અને આને જો ધક્કો મારીએ તો આને કહેવાય મિત્રો +1 કહેવાય. એકડો અને 3/2 વાળો જવાબ જે છે મિત્રો યોગ્ય, એટલે ઓપ્શન ડી ખરેખર મિત્રો અહીંયા સાચું જે છે એ કહી શકાય છે. તો અવયવ કેમ પડે છે, ક્યાંથી પડે છે, એના માટે બહુપદી ટોપિક ખાસ જે છે મિત્રો જોવાનો રહેશે. બરાબર, આગળ જોઈએ. ચાલો, દ્વિઘાત સમીકરણ જે છે એ આપણને આપેલું છે જેનું નામ છે 6x². બરાબર, લખવું નથી કેમ કે ઉપર લખેલું છે 6x² - x - 2 એના બીજ જે છે મિત્રો આમાંથી કયા હશે
તો સિમ્પલી આપણે શું કહી શકાય, તો 6 દૂને 12 છે એના મિત્રો 2 ટુકડા તમારે એવા પાડવાના છે કે જે એકડો જે છે એ આપી દેતા હોય. તો અહીંયા યોગ્ય રહેશે મિત્રો, એકડા માટે આ 4 તેરી 12 જે છે એ યોગ્ય રહેશે. અને પાછળ માઇનસ હોવાના લીધે મધ્યમ પદ મોટાને આપો, બીજાને મિત્રો વિરુદ્ધ કરવું પડે, અથવા બેની બાદબાકીથી જ આવે છે એકડો, એ આપણને ખ્યાલ છે. આની પાછળ એક્સ જોઈન્ટ કરો એટલે મિત્રો તમે અહીંયા સહગુણકવાળી મેથડને ફોલો કરો છો એવું કહી શકાય. તો પહેલું પદ ને છેલ્લું પદ એમ નામ હોય, પહેલું પદ એમ નામ રહેશે, વચ્ચે અહીંયા બંને મૂકી દો. તો અહીંયા તમે કોઈ પણ ક્રમમાં મૂકી શકો છો. અહીંયા 4x વત્તા 3x અને છેલ્લું પદ એમ નામ રાખશું, બરાબર આપણે 0 લઈ લેશું. ચાલો હવે બબેની જોડી કાઢી અને સામાન્ય જે છે એની અંદરથી શું નીકળી શકે, તો અહીંયા મેક્સિમમ જોઈ શકો છો, બંને બેકી સંખ્યા એટલે બગડો એક તો પાકો, એક x નીકળશે. એટલે અહીંયા 3x ઓછા 2 વધે છે, વત્તા અહીંયા કંઈ નથી નીકળતું તો આપણે એકડો કાઢીએ તો અહીંયા અંદર પાછું 3x ઓછા 2. મેં કીધું ને કે બંને કાઉન્સ સમાન આવવા જોઈએ, બરાબર છે. ચાલો તો સમાન છે એને પહેલાં ભેગા કરી નાખીએ તો આપણે 3x ઓછા 2 એના બરાબર પણ 0 કહી શકીએ છીએ. વધ્યા ઘટા કોણ હતા, તો કે 2x વત્તા 1 એના બરાબર પણ 0 કહી શકીએ છીએ. ધક્કા મારીને ખોલો એટલે એના બીજ નીકળે. તો આને છે ધક્કો મારશું, એક સ્ટેપ લખી દઉં, બરાબર છે. ચાલો અહીંયા આ રીતે થઈ જશે. તો અહીંયા શું થશે, માઇનસ આવશે કેમ કે પ્લસ આવી ગયું છે માટે. ચાલો છેલ્લા સ્ટેપે જવાબ આપી દઈએ તો આનું પહેલું બીજ જે છે એ શું કહેવાય, બગડાના છેદમાં તગડો કહી શકાય. તો આનું બીજું બીજ જે છે એ મિત્રો શું કહી શકાય, -1/2 કહી શકાય. ચાલો -1/2 વાળો જવાબ જે છે મિત્રો પકડવાનો છે, એટલે આનો યોગ્ય જવાબ ઓપ્શન સી ખરેખર સાચો કહી શકાય છે, બરાબર. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો ત્રીજું ઉદાહરણ જોઈએ. તો જો દ્વિઘાત સમીકરણ એક સરસ મજાનું આપેલું છે ને એના બીજ શોધો. ઘણા લોકો સીધા આ ટોપિક જોવે ને પછી માથું ખંજવાડે કે આની અંદર ટપ્પા નથી પડતા. એનું કારણ શું, એનું કારણ એ કે તમે જે છે ને સિસ્ટમને ફોલો નથી કરતા. ગણિત જે છે ને એ સિસ્ટમને ફોલો કરે ને એને જ મિત્રો કામ જે છે એ આવતું હોય છે, બરાબર. તો એટલા માટે જ મેં તમને પહેલાં બહુપદી ભણાવેલું હતું, ત્યાર પછી મેં તમને સુરેખ સમીકરણો જે છે એ પણ તમામ ભણાવી દીધા. પણ તમારે સીધું દ્વિઘાત સમીકરણ શીખવું છે. હવે દ્વિઘાત સમીકરણ શીખવા માટે અવયવ જરૂરી છે જે આની અંદર આવી ગયા હોય, બરાબર છે. ગણિત મિત્રો હંમેશા ક્રમમાં ચાલતું હોય છે અને વિદ્યાર્થીના ખોપડીમાં મગજમાં કેમ ફિટ કરવું એ અમે જાણતા હોઈએ છીએ, પણ તમે એ ક્રમને ફોલો નથી કરતા. તમારે તો જે હાથમાં ટોપિક આવ્યો એ ઉપાડી લીધો સીધો, બરાબર છે. એમ ખરેખર ન ચાલે. તો પછી આના મિત્રો આટલા ભાગ બનાવવાની જરૂરિયાત જ નથી, એક ભાગમાં બધું પૂરું થઈ જાય. ચાલો દ્વિઘાત સમીકરણ જે છે એ સરસ મજાનું આપેલું છે અને આના બીજ શોધો. જો જ્યારે ઓકવર્ડ અહીંયા તમને આપેલું હોય તમે જોઈ શકો છો કે સાદી સંખ્યાને તો મિત્રો આપણે બધું ગણી શકીએ, તો એને આવા પ્રકારનું આપ્યું છે તો પહેલાં તો આ ભાગલાની રીતે થાય કે નહીં ચેક કરો. તો 3 દૂને 6, છગડાના તમારે એવા 2 ટુકડા કરવાના છે કે જેનો જવાબ 2 વર્ગમૂળ 6 આવતો હોય. તો જો મિત્રો કોઈ પણ સંખ્યા હોય ને એને 2 વખત વર્ગમૂળમાં તમે લખી શકો. ઓરિજિનલ છગડો એટલે ખરેખર 2 વખત વર્ગમૂળમાં 6. તો એક આ રસ્તો હતો કે આનાથી શું તમને સંતોષ મળે એમ છે, પહેલાં વિચાર કરો. તો જો 2 વર્ગમૂળ 6 નો ગુણાકાર કરો તો 3 દૂને 6 થઈ જાય, બિલકુલ સાચી વાત છે. અને આ બંનેનો મિત્રો જો સરવાળો કરવાનું કીધું છે એટલે ભેગા કરો એટલે અહીંયા તમે માઇનસ માઇનસ તરીકે જો ભેગા કરી નાખશો તો આ તમને 1 ને 1 એટલે 2 વર્ગમૂળ 6 પણ મળી જાય છે. તો આ પણ અવયવની મેથડથી જ મિત્રો આ સોલ્વ થાય છે. આની માટે સૂત્રની કોઈ જરૂરિયાત નથી, એ મિત્રો નેક્સ્ટ ભાગમાં શીખવાના છે, બરાબર. ચાલો તો આનો જવાબ આપણે મિત્રો સિમ્પલી આપી દઈએ. જો સહગુણક છે એટલે ડાયરેક્ટ જવાબ નથી આપવો તો એ 3x નો વર્ગ આવશે. પછી આ બંને સેમ જોડીઓ અહીંયા વચમાં મૂકશું. જો ઘણું બધું નાનું નાનું પણ આની અંદર શીખવા મળવાનું છે, ધ્યાન ખાસ રાખજો. તો આ બંને જોડી વચ્ચે મૂકી દીધી, છેલ્લા પદને આપણે એમ નામ રાખીએ છીએ. સામાન્ય કાઢવામાં ઘણાયનામાં ખબર નહીં પડે તો ખાસ આપણે જરાક વિચાર કરતા રહીશું. તો અહીંયા શું શું મિત્રો થઈ શકે એમ છે. તો જો આ જે છે ને એને હું તમને લખી જ દઉં. જો આ રીતે થશે, એક વખત આ વર્ગમૂળ 3 2 વખત આને જો લખવું હોય તો 100% લખી શકાય છે, બરાબર. પણ હોશિયાર છે એમને ડાયરેક્ટ ખબર હશે. આ જે છે ને એને આવું પણ લખી શકાય કે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2, કેમ કે 3 દૂને 6 એટલે વર્ગમૂળ 6 થઈ જશે અને x. ઓકે ચાલો માઇનસ અહીંયા શું થઈ શકે એમ છે તો તમે જાણો છો કે અહીંયા એક વર્ગમૂળ 2 લખી શકાય, વર્ગમૂળ 3 લખી શકાય અને આને 2 વખત લખી શકાય, વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2. જો આવી રીતે સમજવું પડે પહેલાં તો, બરાબર, કેમ કે તમને ઘણે નહીં ખબર હોય એના માટે મેં આ પદ તમને બતાવ્યું છે. તો હવે તમે સાચું સામાન્ય વિચારી શકો. જો 2માં વર્ગમૂળ 3 છે એટલે અહીંયા વર્ગમૂળ 3 તો 2માંથી કાઢવું પડશે. બંનેમાં x છે એટલે x પણ આપણે કાઢશું. વધે છે કેટલું, એક વખત વર્ગમૂળ 3 વધે, સાથે એક x વધે, માઇનસ બીજું શું વધે, વર્ગમૂળ 2 જે છે એ મિત્રો માત્ર વધશે, x તો અહીંયા નીકળી ગયો છે, બરાબર. એક પદ આવું જે છે એ 100% કહી શકાય. અહીંયા વર્ગમૂળ 2 ને તમે કાઢી શકો. તો વર્ગમૂળ 2 કાઢશો તો અહીંયા કેટલું થશે, વર્ગમૂળ 3x થશે અને વત્તા મિત્રો અહીંયા એક વખત તો વર્ગમૂળ 2 વધે જ તે. અહીંયા માઇનસ છે એ મિત્રો આપણે કાઉન્સ બહાર કાઢેલું હતું એટલે આ પદ પણ કેવું આવશે, પ્લસ હતો એનો શું થઈ જશે, માઇનસ. તો જો આ બંને કાઉન્સ સમાન થઈ ગયા.
તો આનું પહેલું જે બીજ જે છે ને એ કાઢવા માટે આ રીતે થશે કે વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 2 આના બરાબર 0 લઈ લ્યો અને બાકી વધેલું જે છે એને લખી નાખો વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 2 બરાબર 0 લખી નાખો. આને ધક્કો મારીને ખોલશો એટલે તરત જ તમારું પહેલું બીજ કયું મળે છે વર્ગમૂળ 2/3 બરાબર, અથવા છૂટું લખો કે ભેગું લખો, બધી વાતો તો એક જ છે, તમને જે રીતે દેખાય એ રીતે, કેમ કે સંયુક્ત વર્ગમૂળ 2 ના આવવાના છે. ચાલો આનું બીજું બીજ કયું મળે છે તો એનું પણ તમે જોઈ શકો છો કે વર્ગમૂળની અંદર 2/3 મિત્રો સમાન બીજ મળ્યા, એ બધી વાતો આગળ આપણે આવવાની જ છે. ઓકે ચાલો તો આનો બંને જવાબ જે છે ને 2/3 2/3 એટલે આની માટે યોગ્ય જવાબ ઓપ્શન ડી ખરેખર સાચું ગણાય છે. તો જો ખાસ કરીને સાદુરૂપની પ્રેક્ટિસ માટે જ મેં આ દાખલો જે છે મિત્રો મૂકેલો છે કે આવા પ્રકારનું જ્યારે મૂકે ને ત્યારે મિત્રો આપણે માથું ખંજવાળીએ છીએ, તો એના પણ સોલ્યુશન આ રીતે વિચાર કરી શકાય છે. કોઈ પણ સંખ્યા એને 2 વખત વર્ગમૂળમાં દર્શાવી શકાય. કોઈ એક વર્ગમૂળમાં છગડો છે તો એના 2 ટુકડા પણ વર્ગમૂળ તરીકે મિત્રો પાડી શકાય છે. તો જ તમને સામાન્ય બંનેમાં શું છે ને મિત્રો દેખાય, તો તમે જવાબ સુધી પહોંચી શકો છો. સારી એવી પેટર્ન હતી. આગળ જોઈએ. ત્યાર પછી પણ મિત્રો એક વર્ગમૂળ વાળી પ્રેક્ટિસ કરીએ, કેમ કે સાદી તો વસ્તુ બધાને ખબર છે, આમાં કંઈ મારે ગણાવવાની કોઈ જરૂરિયાત જ નથી. તમે જાણો છો કે હવે આવી બહુપદી મારે શું ગણાવવાની હોય, બરાબર. આ માનો કે મૂકી દીધું તો 6 × 6 ને એવા ભાગ પાડો કે 5 આવે તો અહીંયા શું પડશે તગડો અને બગડો પડશે, બરાબર. અને આગળ સહગુણક છે એ મિત્રો તમને આપેલો જ નથી, તો આ સીધો જવાબ થઈ ગયો. આની આગળ તમે જોઈન્ટ કરી દો x, કેમ કે આ બંને ભાગલા વત્તાવાળા હતા, તો આ જ એના જવાબો છે, આ જ એના મિત્રો ઉકેલો છે. આને ખોલ નાખો એટલે -3 જવાબ આવ્યો, -2 જવાબ આવ્યો, આટલી જ વાર લાગે. માટે આપણે પ્રેક્ટિસ કંઈક મિત્રો અલગ હોય એની ખાસ કરીએ છીએ, બરાબર. આ બધું તમને બહુપદીમાં શીખવાડેલું છે. દ્વિઘાત સમીકરણ જે તમને આપેલું છે એમાં આપણે પહેલા અને છેલ્લાનો પહેલા તો ગુણાકાર કરીએ. બધાય સહગુણકવાળા દાખલા લઈએ છીએ, વગર સહગુણકવાળા તો એક સ્ટેપમાં થઈ જાય છે અથવા તો આના મેથડથી થઈ જાય છે. આ બેનો ગુણાકાર કરીએ તો જો આવો જોવા મળે. કેટલો પહેલા અહીં લખી દઉં છું, સંપૂર્ણ લખી દઉં છું, તો જો સંપૂર્ણ લખો એટલે આવા પ્રકારનું જોવા મળે છે, બરાબર. તો આમાં તમે ગુણાકાર કરો તો 5 × 2 = 10, એટલે અહીંયા તમારો ગુણાકાર જે છે ને આ એ મિત્રો 10 કહેવાય. પહેલા છેલ્લા પદનો ગુણાકાર 10 કહેવાય. એ 10ના એવા 2 ટુકડા તમે પાડી દો કે મધ્યમ પદની અંદર સાતડો મિત્રો આવતો હોય તો સિમ્પલ વાત છે. 5 × 2 = 10 ને 5 ને 2 = 7, કેમ કે સરવાળો કરવાની આ પાડે છે. તો બંનેને શું આપશું? બંનેને મિત્રો પ્લસ આપશું. પાછળ જે છે એ બંનેમાં x જોઈન્ટ કરશું, કેમ કે સહગુણક છે એટલે વચમાં ફિટ કરવું પડે. ચાલો આનો જવાબ આપીએ, પણ સામાન્ય કાઢવામાં ડખા જે છે એ મિત્રો ચોક્કસ થવાના છે, તો એ પણ શીખવાડીશ. પહેલું પદ એમનેમ રહેશે, આ બંનેને વચમાં ફિટ કરો તો અહીંયા 5x જોવા મળે છે અને વત્તા મિત્રો અહીંયા 2x જોવા મળે છે અને વત્તા મિત્રો 5 વર્ગમૂળ 2 અને બરાબર આપણે શું કહી શકીએ 0 કહી શકાય છે, બરાબર. તો હવે બંનેની જોડી આપણે કરીએ, પછી જોડી પછી સામાન્ય જે છે એ મિત્રો આમ તમને બાહ્ય રીતે લાગશે કે કંઈ નીકળતું જ નથી, બરાબર છે. x તો બંનેમાં છે, પણ બગડા ને પાંચડામાં કોઈ રૂપાંતર કરશો ને તોય મેળ નહીં ખાય. તો અહીંયા મિત્રો તમને x જોવા મળશે, અહીંયા વર્ગમૂળ 2x ને વત્તા 5 જોવા મળે છે. આવો નવો કાઉન્સ પાછળ જે છે આવી જવો જોઈએ, બરાબર છે. તો આ બંનેમાં કંઈ ન દેખાતું તો એકડો લખો તો કાઉન્સ સમાન નહીં થાય. તો ખાસ વિચારજો, આ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 છે, એટલે ખરેખર એમાં એક વર્ગમૂળ 2 તો રહેલું છે જો તમારે કાઢવું હોય તો. અને અંદર કેટલા વધશે? વર્ગમૂળ 2x વધે છે અને વત્તા મિત્રો ઓનલી 5 વધે છે. હવે સમાન તમને દેખાતું હશે, જુઓ તમે બંને કાઉન્સ સમાન થયા છે. તો અહીંયા એક વર્ગમૂળ 2 છુપાયેલું હતું જે આપણે કાઢી શકીએ આગળ. ચાલો તો આને બેને 0 આપી દઈએ, તો આ તો એક રેડી જ છે કે વર્ગમૂળ 2x વત્તા 5 એને આપણે 0 આપી શકાય છે. અને વધ્યા ઘટાને એક 0 આપી દઈએ તો x વત્તા વર્ગમૂળ 2 બરાબર પણ 0. આને ખોલી નાખીએ, ધક્કો મારીએ, તો આને જ્યારે ધક્કો મારશો ને ત્યારે ઋણ આવશે એની ગેરંટી છે. ઋણ પાંચડાના છેદમાં વર્ગમૂળ 2 આવશે અને આને જ્યારે ધક્કો મારશો ત્યારે એ પણ મિત્રો ઋણ આવશે એની ગેરંટી છે, એટલે ઋણ 2 આવશે, બરાબર છે વર્ગમૂળમાં. તો આવો જવાબ જે છે એ યોગ્ય ક્યાં આપેલો છે? તો આપણને અહીંયા બી ઓપ્શનની અંદર યોગ્ય જે છે એ કહી શકાય છે. તો આવી પેટર્નો જે છે ને એને સોલ્વ કરવો એ જ મિત્રો મહત્વની હોય છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો જો દ્વિઘાત સમીકરણ આવા પ્રકારના સ્વરૂપે તમને આપેલું છે તો તમે જોઈ શકો છો કે આને કઈ રીતે ઉકેલી શકાય. તો સિમ્પલ આટલું એક વિચારો કે ચાલો છેદ અથવા તો લસા જે છે ને એમાં મિત્રો 6x રહેલા છે, તો 6x લઈ અને બધા પાસે પહોંચી જાઓ. ચાલો માનો કે અહીંયા આપણે 6x લઈને જઈશું એટલે પહેલું જ પદ કયું બનશે? 6x² બનશે, કેમ કે પોતાનો એક x તો હતો જ તે. વત્તા મિત્રો આને તમે 6x આપશો એટલે x ઉડશે, એટલે માત્ર કેટલા વધશે? 6 વધે છે. અને બરાબર આની પાસે તમે 6x લઈને જશો તો છગડો ઉડે છે, તો આની પાસે કેટલા વધે છે? માત્ર 13x વધે છે. તો આને જરાક જો વ્યવસ્થિત અને યોગ્ય રીતે આપણે ગોઠવણી કરવી હોય તો આપણે જાણીએ છીએ કે પહેલું પદ વર્ગવાળું હોય, પછી મિત્રો જે વર્ગ નથી એવું પદ 2 નંબરમાં હોય અને જે અંતિમ પદ જે અચળ કહીએ છીએ એ મિત્રો છેલ્લે હોય. તો છાયો 36 જે છે એ 36ના મિત્રો તમારે અહીંયા 2 ટુકડા એવા પાડવાના છે, 13 આપે. તો આપણે જાણીએ છીએ કે
9 ચોક ને 36 યોગ્ય છે. મધ્યમ પદ બંનેને મિત્રો આપવું પડશે કેમ કે સરવાળો કરવાની વાત છે, બરાબર. અને પાછળ આપણે x જોઈન્ટ કરી દઈએ, સહગુણક આપણે ગણીએ છીએ. તો ચાલો જોઈએ આપણે. તો જો 6x નો વર્ગ, પછી આ બંને ભાગલા વચમાં મૂકો તો એક 9x છે અને એક તમને 4x જોવા મળે છે, વત્તા મિત્રો 6 બરાબર આપણે 0. અહીંયા બબેની જોડી જે છે એની અંદરથી સામાન્યનો આપણે જરાક વિચાર કરીએ તો આ બંનેમાંથી તગડો તો દેખાય જ છે અને એક x દેખાય છે. તો અહીંયા આવશે 2x ઓછા 3 તેરી 9 એટલે 3 આવશે. એ જ રીતે અહીંયા બંનેમાં બગડો દેખાય છે સામાન્ય, તો અહીંયા 2x ઓછા મિત્રો અહીંયા તમને જોવા મળે છે 3 અને બરાબર આપણે 0 કહી શકીએ છીએ. ચાલો આનું પહેલું બીજ મેળવવા માટે આપણે આવું કરી શકીએ કે 2x - 3 એક આને 0 આપી દઈશું તો અહીં વધે છે કેટલું 3x ઓછા 2 વધે છે, એક એને 0 આપી દઈએ. તો આ બંનેના મિત્રો અહીંયા તમે બાજુમાં તમને લખી દઉં છું, આને જરાક ધક્કો મારી દો એટલે પહેલું તમારું બીજ જે છે એ કયું મળે છે 3/2 મળે છે. આને જરાક ધક્કો મારી દો તો તમારું બીજું બીજ જે છે એ કયું મળે છે ધન જ મળશે, બરાબર. 2/3 મળે છે. તો 3/2 બંને ટૂંકમાં વ્યસ્ત બીજ મળ્યા, બરાબર. વ્યસ્ત બીજ મળે ત્યારે બહુપદીમાં આપણે તમને શીખવાડેલું હતું કે પહેલો અને છેલ્લો અંક જ્યારે સમાન હોય ને ત્યારે એના બીજ વ્યસ્ત હોય, આ એક કન્ડિશન હતી, બરાબર. જે લોકો બધું શીખે છે ને એને તો ખૂબ મજા આવે, એને તો તરત ખબર પડે કે આ બધી વસ્તુઓ અગાઉ શીખેલા હોય તો જ મિત્રો કામ કરતી હોય છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો અલગ સ્વરૂપમાં આપેલું છે દ્વિઘાત સમીકરણ જે છે એ એક આપણને આપેલું છે કે x/a બરાબર a/x એના બીજ શોધો. તો આમાં તો બીજું શું થઈ શકે, ચોકડી મારો આમ સીધે સીધી, બરાબર. પહેલા એકવાર લખી દો. ચાલો x/a બરાબર a/x આપેલું છે, જરાક ચોકડી મારી દો તો અહીંયા જોવા મળશે x નો વર્ગ બરાબર સામે જોવા મળશે a નો વર્ગ. તો આ જે છે એને આમ પણ કરી શકાય 0 દેખાડવા માટે કે x વર્ગ માઇનસ a વર્ગ બરાબર 0. બહુપદીમાં ભણાવી દીધું છે, બંનેના બે પદ હોય વચ્ચે ઓછા હોય, બંનેના વર્ગમૂળ નીકળે તો આને તફાવતની રીત કહેવાય, x માઇનસ a કહી શકાય અને બાજુમાં x વત્તા a કહી શકાય બરાબર 0 કહી શકાય. તો પહેલાને જો આપણે ખોલવામાં આવે તો એનો જવાબ મિત્રો શું નીકળે, a જે છે એ નીકળે, બરાબર છે. અને બીજાને જો ખોલવામાં આવે તો એનો જવાબ માઇનસ a જે છે મિત્રો નીકળે. તો આનો યોગ્ય જવાબ જે છે એ +- a વાળો મિત્રો યોગ્ય, એટલે ઓપ્શન બી ખરેખર સાચું કહી શકાય. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો જો અહીંયા પણ તમને વર્ગમૂળ વાળું આપું છું કે દ્વિઘાત સમીકરણ x² ઓછા 3 વર્ગમૂળ 3 અને વત્તા 6 હોય તો એના બીજ કયા કયા મિત્રો હશે. તો સિમ્પલ વાત છે કે અહીંયા તમારે 6 એકા 6 જો સહગુણક નથી, બરોબર. તો 6 એકા 6 ના એવા ભાગ પાડવાના છે કે તમારે સેટિંગ કરતા 3 વર્ગમૂળ 3 જે છે મિત્રો આવી જાય. તો કેવી રીતે મિત્રો આના ભાગલા જે છે આપણે પાડી શકાય છે, બરાબર. તો જો આવું વિચારી શકાય કે એક તો આના સીધા ભાગલા આવા કાંઈક છે કે ભાઈ 2 તેરીને 6 થાય એ આપણે જાણીએ છીએ, બરાબર છે. હવે જો આપણે સરવાળો કરવાને અહીંયા હા પાડે છે તો આવું કંઈક કરી શકાય ને ચોક્કસપણે કે જો આને તમે 2 વખત વર્ગમૂળ તરીકે 100% દર્શાવી શકો. આ બધોય મામલો જે છે ને એને તમે ગુણાકાર કરો ને એટલે છગડો જ થાય ની ગેરંટી છે, બરાબર. હવે એક વર્ગમૂળ તમે આને આપી દો ને એક વર્ગમૂળ ત્યાં રાખો એટલે કેવું દેખાય છે એ તમને બતાવું. જો એને આપણે આવી રીતે પણ લખી શકાય છે કે આ જે છે એને આમ પણ લખી શકાય, આ જે છે એને આમ પણ લખી શકાય. તમારે તો એટલું જ વિચારવાનું કે મેં છગડાના 2 ટુકડા કર્યા કે એનો ગુણાકાર કરું એટલે મને 6 મળી જાય, બરાબર છે. તો જો આ બે ભટકાય છે એટલે ઓરિજિનલ તગડો નીકળે અને તગડો ગુણ્યા બગડો જે છે એ મિત્રો છગડો આપે. અને હવે આપણે આપણો મતલબ જોઈએ તો બંને ભાગલાઓ જે છે એનો સરવાળો જો કરવામાં આવશે, બરોબર, તો તમને મધ્યમ પદ જે છે એ મળે છે 2 અને 1 3 વર્ગમૂળ 3 મળી ગયું આપણને. તો આ પણ માઇનસ આવશે, આ પણ માઇનસ આવશે. તમે જાણો છો કે સહગુણક નથી તો સહગુણક જ્યારે ન હોય ત્યારે આગળ સીધા x લગાડી દો એ જવાબ હોય એટલે કે x - 2 વર્ગમૂળ 3 આનો પહેલો જવાબ અને આની આગળ જો x લગાડવામાં આવે તો x - વર્ગમૂળ 3 આ મિત્રો બીજો જવાબ. એમાં સામાન્ય કાઢવાનું ગોઠવણી ને એવું બધું સહગુણક જ્યારે ન હોય ત્યારે મિત્રો આવતું નથી, આપણે શીખવાડેલું છે, બરાબર. તો આ સીધો જ આનો જવાબ હતો. તો ચાલો આનું પહેલું બીજ કયું હોય, આને ધક્કો મારો તો 2 વર્ગમૂળ 3 આનું પહેલું બીજ હોય. આનું બીજું બીજ કયું હોય તો આને ધક્કો મારી દેશું તો આનું બીજું બીજ છે એ મિત્રો ધન નીકળશે. એટલે વર્ગમૂળ 3 અને 2 વર્ગમૂળ 3 આના યોગ્ય જવાબો કહી શકાય છે. એટલે વર્ગમૂળ 3 2 વર્ગમૂળ 3 એટલે ઓપ્શન બી ખરેખર સાચું છે. તો આ પણ એક મિત્રો સારી એવી પેટર્ન જે છે આને પણ મિત્રો કહી શકાય છે. આગળ જોઈએ. ચાલો હવે થોડુંક આપણે ચેન્જ કરીએ તો દ્વિઘાત સમીકરણ તમને આપેલું છે પણ એમાં મિત્રો અહીંયા ખૂટે છે. તમે જુઓ સંખ્યાના બદલે કે મૂકેલું છે તો 100% આનો જવાબ આપવો પડે. તો આનું એક બીજ જો ચોગડો હોય તો કે કયો થાય? તો તમને ખબર છે કે બીજ એટલે શું, તો કે x નું મૂલ્ય. તો એ એક બીજ આનું 4 તો તમને આપેલું છે. તો આ ચોગડાને એની અંદર જરાક મૂકવાની કોશિશ કરો. તો અહીંયા મિત્રો 4 મૂકશો તો 4 નો વર્ગ, અહીંયા મિત્રો 7 કૌંસમાં 4 મૂકી શકાય અને વત્તા કે બરાબર આપણે 0 કરી શકીએ છીએ. આવું બહુપદીમાં પણ આપણે ભણાવેલું છે. તો અહીંયા કેટલા થશે? ચોખ્ખો 16 થશે, 7 ચોકને મિત્રો 28 થશે, વત્તા કે ના કે બરાબર અહીંયા 0 આવશે. તો અહીંયા આ બેની બાદબાકી થાય પણ માઇનસ આવશે એની ગેરંટી છે. તો અહીંયા કેટલા આવશે? 2 અને 1 એટલે કે 12 વધશે. તો -12 વત્તા કે બરાબર 0. 12 ને કહો ભાઈ સામે જતા રહ્યો
એટલે કે બરાબર કેવા થશે +12 જે છે એ કહી શકાય તો કે નું મૂલ્ય જે છે મિત્રો 12 તરીકે હોવું જોઈએ ઓપ્શન ડી ખરેખર સાચું છે બરાબર અને વેમ પડતો હોય તો અહીંયા 12 લેશો ને એટલે આના બે ટુકડા પડશે બરાબર 4 તેરી 12 ને 4 ને 3 7 એટલે જો ચોગડો બીજ ને તગડો બીજ વાળું મિત્રો કહી શકાય છે બરાબર બીજું બીજ શું તો એમ પણ કહી શકે છે આગળ જોઈએ ચાલો ત્યાર પછી ડીમ લાઇટ વાળા માટે ફરીથી રિવિઝન કરીએ કે દ્વિઘાત સમીકરણની અંદર કદાચ x ના બદલે y વાળું નામ આપી દે કંઈ ફેર ન પડે એમાં પણ કે ખૂટે છે આ દ્વિઘાત સમીકરણનું જો એક બીજ તમને y બરાબર 2/3 હોય તો તમારે કે શોધવાનો છે તો તમને સ્પષ્ટ ખ્યાલ છે કે મને y નું મૂલ્ય 2/3 તો મિત્રો આપેલું છે તો આને આપણે જરાક આપણું જે સમીકરણ છે એની અંદર જરાક મૂકીએ તો જોઈ શકો છો કે અહીંયા 3 મૂકી દો અહીંયા 2/3 જે છે એનો આપણે વર્ગ કરશું બરાબર માઇનસ અહીંયા કે ના કે રાખી દઈશું અને 2/3 જે છે આપણે આગળ મૂકી દઈશું બરાબર તો આવું પણ તમે કહી શકો છો કે 2/3 કે કહી દો +8 બરાબર શું મળે છે 0 તો નાનકડા એવા સાદુરૂપ આપો તો ખાસ ધ્યાન રાખજો તગડાને સીધા ઉડાડી ન દેતા સૌથી પહેલા વર્ગ ઉકેલાય એટલે આ કેટલા થાય 4 થાય નીચે 9 થાય છેદ ઉડાડી દો તો 3 તેરી 9 તો 4 ના છેદમાં બરોબર ધ્યાન રાખજો 3 જે છે મિત્રો અહીંયા જોવા મળશે તો માઇનસ અહીંયા કેટલા જોવા મળશે 2 કે ના છેદમાં 3 જે છે એ જોવા મળે છે અને +8 બરાબર 0 જે છે એ કહી શકાય આના સાદુરૂપો કેમ આપવા તગડો લસા છે જેની પાસે હોય ને તો કંઈ આપવાનું હોય આ એક ભાઈને તગડો દેવાય એટલે ખરેખર અહીંયા શું દેખાય તમને 2 કે જોવા મળશે અને આની પાસે નથી તો એને તગડો આપી દો તો 8 તેરીને કેટલા જોવા મળશે 24 અને બરાબર 0 કેમ કે અહીંયા તો મિત્રો તગડો કંઈ દેખાય છે નહીં તો ચાલો આનો જવાબ આવી ગયો કે ભાઈ -2 કે અને આ બેનો સરવાળો કરો ને તો 28 થાય સામે ધક્કો મારો ને તો -28 જે છે એ સામે તમને દેખાતા હોય તો બંનેના ઋણ કેન્સલ થતા અહીંયા કે નું મૂલ્ય જે છે મિત્રો 14 દુને 28 14 તરીકે મળે છે તો આનો યોગ્ય જવાબ ઓપ્શન બી ખરેખર સાચો કહી શકાય આગળ જોઈએ ચાલો ત્યાર પછી ખૂબ જ સારી એવી પેટર્ન કે દ્વિઘાત સમીકરણની અંદર જો અહીંયા તમારો સહગુણક છે એ મિત્રો અહીંયા કે તરીકે બાકી છે -7x + 3 બરાબર 0 આનું જો તમને એક બીજ આપેલું હોય તો તમે કે શોધી શકો પણ તમારો પ્રશ્ન એ છે કે એક બીજ આપેલું છે તો એનું બીજું બીજ જે છે ને એ મિત્રો લાવવાનું છે તો આપણો કે જે છે આપણો ટાર્ગેટ હોવો જોઈએ તમને ખબર છે કે આનું પહેલું બીજ આપેલું છે જેનું નામ છે મિત્રો તગડો તો આ જે બીજ હોય એને આપણે સમીકરણમાં મૂકી શકીએ છીએ બરાબર તો અહીંયા સિમ્પલ આવું કહી શકાય કે અહીંયા કે પછી કૌંસમાં 3 જે છે એનો વર્ગ થશે -7 અહીંયા પણ આપણે 3 મૂકી દઈએ +3 બરાબર 0 કહી શકાય તો અહીંયા તમને જોવા મળશે 3 તેરી 9 કે અને માઇનસ મિત્રો 7 તેરીને 21 અને +3 બરાબર 0 તો 100% આની અંદરથી આપણને કે જે છે એ મળવાનું છે એની ગેરંટી છે બરાબર તો ચાલો અહીંયા તમે 9 કે અને આ બેનો હિસાબ જો તમે કરી નાખો તો 21 માંથી 3 કાઢી નાખો એટલે અહીંયા માઇનસ તમને 18 જે છે એ જોવા મળ્યા તો આવી રીતે તમે 100% એવું કહી શકો કે ભાઈ કે નું મૂલ્ય જે છે એ શું હોવું જોઈએ તો 9 દુને 18 એટલે કે નું મૂલ્ય મિત્રો બગડા તરીકે ચાલે છે એની ગેરંટી છે બરાબર હવે જે કે આપણું બાકી હતો એ કે મળી ગયો તો તમારું સમીકરણ જ આખું રેડી થઈ ગયું જુઓ તમે અહીંયા 2 મૂકી દો એટલે 2x નો વર્ગ માઇનસ મિત્રો 7x અને વત્તા મિત્રો 3 બરાબર 0 હવે આમાં કંઈ ખૂટતું નથી આનું એક બીજ કે 2 બીજ કે બધું મળવાનું છે તો ચાલો આના 3 દૂને 6 ને એવા ભાગ કાઢો કે 7 આવે તો ભાગલો પોતે જે છે એ કયો આવશે 6 1 અને 6 એટલે અહીંયા 6x કરી દો અહીંયા x કરી દો અને વત્તા મિત્રો 3 કરી દો બરાબર તો ચાલો આ બંનેને આપણે સામાન્ય જરાક કાઢીએ તો આમાંથી નીકળે છે 2x સામાન્ય નીકળે તો અહીંયા x - 3 જોવા મળે અહીંથી મિત્રો એકડો કાઢો તો અહીંયા પણ x - 3 જોવા મળે એટલે આના એક બીજ અને બીજું બીજ જે માંગ્યું હોય એ કયું મળે તો પહેલું બીજ મળે મિત્રો તગડા તરીકે બીજું બીજ જે છે એ કયું મળશે તો x બરાબર 1/2 મળશે એમાં એક બીજ તો આપણે તગડો તો જાણીએ છીએ એટલે એને પાસે માગેલું બીજું બીજ જે છે એ કયું હોવું જોઈએ 1/2 એટલે કે અહીંયા ઓપ્શન બી ખરેખર સાચું કહી શકાય તો જો આવી રીતે કોઈ પણ વસ્તુ જે છે એ ફેરવીને પૂછી શકે છે આગળ જોઈએ ત્યાર પછી આપણે ઊંધી પણ આની અંદરથી દાખલાઓ જે છે મિત્રો બનશે કે નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણનો ઉકેલ તગડો જે છે મિત્રો કહી શકાય એક તો એ રસ્તો છે કાં તો અવયવ પણ ચેક કરો કોનામ તગડો નીકળે છે પણ એવું ન કરાય ઉકેલ જે છે ને એને મૂકો એટલે 0 કરી દેવું જોઈએ બરાબર તો તમે જોઈ શકો છો જો અહીંયા તમે મૂકશો ને એટલે 3 તેરી 9 થશે અને વત્તા મિત્રો અહીંયા 3 થશે અને એમાંથી છગડો તમારે કાઢવાનો તો આ કોઈ કાળે 0 થવાનો નથી એટલે આ જે છે મિત્રો તગડો આનો ઉકેલ તો નથી એની ગેરંટી બરાબર અહીંયા તમે 3 મૂકો એટલે 3 તેરી 9 થયા માઇનસ મિત્રો 3 થશે વત્તા મિત્રો 6 થશે 9 માંથી 3 કાઢો તો 6 6 12 આ કોઈ કાળે મિત્રો શક્ય નથી અહીંયા તમે મૂકીને બતાવો તો અહીંયા 9 થશે
અહીંયા માઇનસ જે છે મિત્રો 3 થશે, અહીંયા માઇનસ જે છે 6 થશે. તો નવડામાંથી નવડો ગયો 0 આવે છે, તો આ મિત્રો એનો યોગ્ય જવાબ કહી શકાય. એટલે આવું તમે કહી શકો છો કે જે તમારું સી ઓપ્શન હતું ને એની અંદર તમે તગડાને જો મૂકો તો અહીંયા 3 નો વર્ગ માઇનસ મિત્રો 3 અને માઇનસ મિત્રો 6. તો અહીંયા તમે સ્પષ્ટ દેખાય છે કે 9 માઇનસ 9 અને બરાબર કેટલા 0. તો આના ઉપરથી કહી શકાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ જે છે એ મિત્રો થાય છે. માટે આનો યોગ્ય જવાબ જે છે મિત્રો આ વ્યક્તિ જ આપી શકતો હોય, એટલે એ સાચું સમીકરણ છે. બરાબર, બાકી અહીંયા નહીં મેળ ખાય. 3 તેરી 9 આ બધું પ્લસ જ છે, એટલે મોટું જ થશે એની ગેરંટી છે. ઓકે, તો આવી રીતે તમારે ચેક કરી અને મોઢે પણ જવાબ આને આપી શકો છો. આગળ જોઈએ. ચાલો, ત્યાર પછી મિત્રો આજનું અંતે મને છેલ્લું ઉદાહરણ કે જો દ્વિઘાત સમીકરણના બીજ જે છે મિત્રો તમને આપેલા છે 5 અને 3, તો દ્વિઘાત સમીકરણની રચના કરો. બરાબર છે, આપણે સેમ કોન્સેપ્ટ બહુપદીમાં શીખવાડેલો હતો કે બહુપદીના શૂન્યો આપેલા છે તો બહુપદી ખરેખર કઈ હશે. બરાબર, તો જો તમારે આ રીતે કરી શકો છો. એની માટે સિમ્પલ અને સાદો એક ફોર્મુલો યાદ રાખો તમે કે જો આ રીતનું હોય છે કે દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે દ્વિઘાત સમીકરણમાં x² હોય. બરાબર છે, પછી ખાસ ધ્યાન રાખજો અહીંયા મિત્રો માઇનસ અને આપણને બેબીલોને શું કીધું કે બંને બીજ જે છે એના સરવાળા મૂકી દો અને સાથે સાથે બંને બીજ જે છે એનું તમારે શું મૂકવાનું રહેશે? ગુણાકાર. એટલે અહીંયા આલ્ફા અને બીટા જે છે મિત્રો મૂકી શકાય. તો આ એનો મિત્રો એક ફોર્મો યાદ રાખો ને એટલે આની માટે કંઈ 10 દાખલા ગણવાની જરૂરિયાત નથી. આ એક એનો કોન્સેપ્ટ છે સિમ્પલ. તો ચાલો જવાબ અહીંયા આવી ગયો. તમે જોઈ શકો છો કે x² આ બંનેનો ટોટલ મારી દે અથવા તો લખી દો એકવાર. ચાલો 5 + 3 જે છે એ મિત્રો લખી શકાય અને વત્તા અહીંયા 5 × 3 જે છે એ લખી શકાય. તો આવી રીતે તમારું દ્વિઘાત સમીકરણ મિત્રો મૌખિક પણ તમે આપી શકો છો. તો અહીંયા 5 6 7 ને 8x થશે અને વત્તા મિત્રો અહીંયા 5 કરીને 15 જે છે એ જોવા મળશે. તો આવા પ્રકારનું દ્વિઘાત સમીકરણના એ બંને જે છે મિત્રો બીજ છે જો વેમ પડતો હોય તો તમને ખ્યાલ છે કે 15ના એવા 2 ટુકડા પાડો, 15ના એવા 2 ટુકડા પાડો કે આંકડો આપણને આપી દે તો એકમાં જ તાકાત છે. કોનામાં? 5 તેરી 15માં તાકાત છે. બરાબર, તો 5 તેરી 15 ને 5 ને 3 8, મધ્યમ પદ બેયને આપી દો માઇનસ અને માઇનસ, અને સહગુણક નથી તો આગળ x લાગે એટલે આ બેયના અવયવ થયા. જેવો ધક્કો મારશો ને એવો પાંચડો તગડો નીકળશે. એટલે આના જે બીજ જે છે ને મિત્રો ધન તરીકે નીકળશે, એની ગેરંટી છે. બરાબર છે, તો એ આ ખરેખર સાચું કહે છે. તો યોગ્ય જવાબ જે છે મિત્રો આની માટે સમીકરણ સાચું જે છે ને એ આપણે કયું કહી શકાય? ડી ઓપ્શન ખરેખર સાચું જે છે એ કહી શકાય છે. અથવા બીજો રસ્તો તમને ખ્યાલ જ છે કે પાંચડો મૂકીને ચેક કરી લો તો અહીંયા તમને ખ્યાલ છે કે આ 25 થયા. બરાબર છે, આ મિત્રો 8 × 5 = 40 થશે, આ જે છે મિત્રો 15 થશે, આ બેનો ટોટલ મારો તો એ 40 ને આ 40 બધું ગયું. તો આમ ચેક કરી શકાય છે. બરાબર, આવી રીતે તમે તગડો જે છે એ મૂકી દો તો અહીંયા 3 તેરીને 9 થયા, આ જે છે મિત્રો 8 તેરીને 24 થશે અને વત્તા મિત્રો 15 થશે. તો 15 ને 9 એ પણ 24 ને આ 24, તો આ બધું ગયું 0 આપે છે. આવી રીતે ચેક પણ તમે મિત્રો કરી અને જવાબ જે છે એ આપી શકો છો 100%. બરાબર, તો આજે મિત્રો આપણે તમામ દાખલાઓ જે છે એ અવયવની મેથડથી આના બીજ જે છે એ કઈ રીતે લાવવા એ ખાસ જોયું. સાથે સાથે કે જે છે એ કઈ રીતે શોધવો એ પણ જોયું. સાથે સમીકરણ કઈ રીતે બનાવવું એ પણ મિત્રો જોયું. તો ખૂબ મહત્વનો જે છે આજનો ભાગ કહી શકાય. આના પછીનો જે ભાગ આવે છે એ મિત્રો એવા પ્રકારનો છે કે એવા પ્રકારના દ્વિઘાત સમીકરણો કે જેને સીધા આપણે અવયવ ન પાડી શકતા હોય પણ એના ઉકેલ ચોક્કસ હોય. બરોબર છે, તો એ મિત્રો આના પછીનો જે છે ને વેરી મોસ્ટ ટાઈમથી લેવાનો છે ભાગ કે જેની અંદર મિત્રો બીજના સ્વરૂપો વિશેની ચર્ચા કરશું કે વગર ગણે આપણે એટલું તો કહી શકવા જોઈએ કે આના જવાબો આ દ્વિઘાત સમીકરણના જવાબો મળવાના છે કે નથી મળવાના કે કેટલા મળવાના છે એ બધી જ વાતો જે છે મિત્રો આના પછીનો વેરી મોસ્ટ ટાઈમથી મિત્રો ભાગ જે આવવાનો છે એ ખાસ તમારે જોવાનું ચૂકવાનું નથી. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રો જે છે ને વિડીયો તમારે શેર કરતા રહેવાનું છે. અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે મિત્રો એક લાઇક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. મળીએ મિત્રો ફરીથી, ત્યાં સુધી બને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. के साथ बनने में खागी विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साथ हर सवाल
मिलता जवाब सफलता हेक्सामैथ संग पाएगा हर छात्र बेहिसाब कसौटी में से तैयारी धमाल हेक्सामैथ चैनल के साथ सपनों की कमाल जीत हेक्सामैथ पढ़ाई हेक्सामैथ